જ્યારે ચીમનભાઈ પછી 2006-7 માં ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ મને બોલાવ્યો કે રણવીર મારે તારું કામ છે। એ વખતે પણ જે રીતે ચીમનભાઈ જોડે મેં સોદો કરેલો કે મારા સમાજને એ તમે એમનો આદિજાતિનો અધિકાર આપો, એ જ વાત નરેન્દ્ર મોદીને કરી કે નરેન્દ્રભાઈ તમે મારા સમાજને આદિવાસીના દાખલા આપો, જે કાયદેસર એનો હક છે, જે 29/10/1956 ની અંદર જે આ સમાજને મળેલો અધિકાર છે એ સમાજ જાણતો નહોતો। એ અભણ અજ્ઞાન લોકો હતા, ઢોર ચારતા હતા, પશુ ચરાવતા હતા, અને આજે ભણ્યા ત્યારે એને ખબર પડી કે મને આદિવાસીનો હક મળ્યો છે। એ હકની માંગ કરવા આવ્યો છું। એ સમગ્ર ગુજરાતના માલધારીઓની નહીં, પણ માત્ર ગીર, બરડા, આલેચના, એ રબારી, ભરવાડ અને ચારણની હું વાત કરું છું। ત્યારે નરેન્દ્રભાઈએ તમામ ભૂવાતાશ્રીઓને મેં ગાંધીનગર બોલાવ્યા, મારી વાતનો સ્વીકાર કર્યો અને સર્ટિફિકેટો આપ્યા। હે નરેન્દ્રભાઈ, આ સર્ટિફિકેટ તમારા હાથે અને મંગુભાઈ પટેલ માજી વન આદિજાતિ મંત્રીના હાથે આપવામાં આવ્યા છે। શું આ સર્ટિફિકેટો ખોટા છે? જે સર્ટિફિકેટ ઉપર મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને ફોરેસ્ટ ઓફિસરે સહી કરી હોય, શું એ પ્રમાણપત્રો ખોટા છે? પેલા આદિવાસીઓને માત્ર સમાજ કલ્યાણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી